જય શ્રી કૃષ્ણ. તો એક વખતે આપણે આગળ સમજ્યા કે ઉત્તમ તૃણાવર શકટાસુર શકટ ભંજન લીલા કરી છે એનું આપણે આધ્યાત્મિક સ્વરૂપ પણ સમજ્યા. હવે એક વખતે યશોદાજી લાલાને ખોળામાં લઈ હૃદયના અમૃતના પાન કરાવે છે. ત્યારે ભગવાને જોયું કે એક મોટો અસુર તૃણાવર્ત આવી રહ્યો છે. એ કેવું સ્વરૂપ છે એનું? મુહૂર્તમ અભવદ ગોષ્ઠમ હૃદશા તમસાવૃતમ સૂત યશોદાના પશ્યત તસ્મિન ન્યસ્તવતી યતઃ. એક જ મુહૂર્તમ અભવદ ગોષ્ઠમ, એક જ મુહૂર્તમાં વાવાઝોડાએ આ પૃથ્વીના બધા જ રજકણો એ આકાશમાં વ્યાપ્ત કર્યા. કેવું લાગે છે? રજસા તમસાવૃતમ, જાણે દિવસમાં પણ અંધારું થયું. તો જ્યારે વાવાઝોડું આવે ને ત્યારે દિવસમાં અંધારું થયું. ભગવાને જોયું કે મામાએ તો મારા માટે સુંદર મજાનો ઉડન ખટોલો મોકલ્યો છે. હવે માતાજી મને ખોળામાંથી નીચે ઉતારે તો આ ઉડન ખોટાલામાં થોડી હું પરિક્રમા ફરી આવું. પરંતુ માતા ખોળામાંથી નીચે ઉતારવા જ માંગતા નથી. તો ભગવાને ધીરે ધીરે પોતાનું વજન વધાર્યું. એકદારોહ મારૂઢમ લાલયંતી સુતમ સતી ગરિમાનમ શિશોર્વોઢું ન સેહે ગિરિકૂટવટ. એટલું બધું વજન વધાર્યું કે યશોદાથી એનું વજન સહન ન થયું અને લાલાને નીચે ઉતાર્યું. ભૂમૌ નિધાય તમ ગોપી વિસ્મિતા ભાર પીડિતા. વિસ્મિત થઈ ગયા. ભૂમૌ નિધાય તમ ગોપી, લાલાને ધરતી પર બેસાડ્યો અને વિસ્મિત થયા. લાલાનું વજન કેવી રીતે બધું વધી ગયું? મારો ફૂલ જેવો લાલો આજે પર્વત જેવો વજન વાળો કેમ થઈ ગયો? ભગવાને યશોદાને મોહિત કરી. વિચાર કર્યું કે હું સમજી ગઈ કે અરણી લાલાને બેઠી બેઠી દૂધ પીવડાવું છું ને, એટલે દૂધ પીવાથી કદાચ લાલાનું વજન વધી ગયું હશે, એટલે મારા લાલાનું ભાર વધ્યો છે. કનૈયાને આંગણામાં રમતો મૂકી એ તો ઘરમાં ચાલે. માતા અંદર જતાની સાથે જ એ તૃણાવર્ત વેગથી આવ્યો અને ભગવાનને ઉડાવી અને ખભા પર મૂક્યા અને આકાશમાં ચાલ્યો ગયો. અને ભગવાન ખભા પર બેસી આખા વ્રજના દર્શન કર્યા. આ પેલા મધુમંગલનું ઘર, આ સુદામાનું ઘર, આ વિશાખાનું ઘર, આ ગલી, આ પેલી ગલી, બધી જ ગલી, બધું જ વ્રજ આખું જોઈ લીધું. વિચાર કર્યો આગળ જઈને ચોરીઓ કરવાની છે તો ચોર એ જ સફળ થાય છે જેને બધા રસ્તા ખબર હોય, બધી ગલીઓ જેને ખબર હોય ને, બધી જ જોઈ લીધી. તૃણાવર્તની પીઠની ઉપર બેસી અને તૃણાવર્ત જેવો મથુરા તરફ ભાગવા લાગ્યો તો ભગવાને જોરથી એનું ગળું દબાવ્યું. ગભરાયો. તૃણાવર્ત પાછળ જોઈને વિચારે કે હું નંદના આંગણામાંથી ઉતાવળમાં પથ્થર તો ઉઠાવીને નથી લાવ્યો ને, આટલું વજન કેમ વધ્યું?
નાના બાળકનું આટલું વજન હોતું હશે? ભગવાને હસવું આવ્યું કે કેવો છે, મારા ભક્તો એ પથ્થરમાં મારા દર્શન કરે છે અને આ મારામાં પથ્થરના દર્શન કરે છે, તો લાવ એને, બહુ પથ્થરને યાદ કરે છે ને, તો લાવ એને પથ્થરની સાથે જ હું એને પછાડું. તમંતરિક્ષાત પતિતમ શિલાયામ વિશીર્ણ સર્વા વયવમ કરાલમ પુરમ યથા રુદ્ર શરેન વેદમ સ્ત્રીઓ રુદંત્યો દદૃશો સમેતાઃ. તમંતરિક્ષાત પતિતમ શિલાયામ, અંતરિક્ષમાંથી એને સીધો જ પથ્થર પર લાવીને પછાડ્યો છે અને પછડાતાની સાથે જ ગોવિંદાય નમો નમઃ, એનો ઉદ્ધાર થયો. એના બધા જ હાથ પગ તૂટી ગયા, મૃત્યુને પ્રાપ્ત થયો, વાવાઝોડું પણ શાંત થયું. યશોદા દોડતા દોડતા આવ્યા, લાલાને લઈને છાતીએ લગાવી લીધો. હે ભગવાન, આજે મને વિશ્વાસ થઈ ગયો છે કે કોઈ કોઈને મારતું નથી, પણ પાપી એ પોતાના પાપથી જાતે જ મરે છે. મેં કોઈનું કશું ખરાબ કર્યું નથી, તો મારું કોઈ ક્યાંથી ખરાબ કરતું હશે? પાપી એ પોતાના પાપથી જ મરે છે, કોઈ કોઈને મારતું નથી. અહો બતાત્યદ્ભુતમેષ રક્ષસા બાલો નિવૃત્તિમ ગમિતો વ્યગાત પુનઃ હિંસસ્રો પાપેન વિહિંસિત ખલઃ સાધુ સમત્વેન ભયાદ વિમુચ્યતે. હિંસસ્રો પાપેન વિહિંસિત ખલઃ, પાપી એ પોતાના પાપથી જ મરે છે. સાધુ એ પોતાની સમાનતાને કારણે ભગવાનની કૃપાનો પાત્ર બને છે, અને જે બીજાને માટે જે ખાડો ખોદે છે ને, એ પોતે જ ખાડામાં પડે છે. આમ બોલી માતા તો લાલાને ઘરે લઈને આવી, બ્રાહ્મણને બોલાવી અને ઉત્તમ ગ્રહ શાંતિ. આમ તૃણાવર્તથી ઉદ્ધાર થયો. આ તૃણાવર્ત કોણ છે? તો આપણા જીવનમાં પણ તૃણાવર્ત છે, વાસનાનું વાવાઝોડું. તૃણાવર્ત જ્યારે વ્રજમાં આવ્યો ને, તો દિવસે પણ અંધારું કર્યું. રજસા તમસા ભૃતમ. આ શરીર પણ આપણું વ્રજમંડલ છે. વ્રજ એટલે શું? તો વ્રજતી ભગવત સમીપે સવ્રજ. વ્રજમાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે, એટલે વ્રજનો મહિમા વધ્યો. એવી જ રીતે આ મનુષ્ય શરીરમાં પણ ભગવાનના દર્શન એ સંભવ છે, માટે જ માનવ શરીર એનો ખૂબ મહિમા બતાવે. પરંતુ આ શરીરની અંદર, આ વ્રજમંડળની અંદર જ્યારે વાસનાનું વાવાઝોડું આવે છે, ત્યારે દિવસે પણ અંધારું થાય. આનો અર્થ છે કે મોટા મોટા જ્ઞાની જે જ્ઞાનથી પ્રકાશિત રહે છે, એમની અંદર પણ જ્યારે વાસનાનું વાવાઝોડું આવે છે ને, ત્યારે એમના હૃદયમાં પણ અંધકાર થઈ જાય છે. એટલે કે જ્ઞાની પણ અજ્ઞાની થઈ જાય છે. રજોગુણ અને તમો ગુણ પણ એમને પકડે છે, એમને જ પકડે છે. આંખમાં રજોગુણ છે અને તમોગુણ આવે તો જ્ઞાની પણ આંધળા થઈ જાય છે. માટે વેદાંતની વાતો, મોટી મોટી વાતો કરવા વાળા પણ અજ્ઞાનના અંધકારમાં પડે છે. આ બાજુ વાસનાનું વાવાઝોડું છે, અને વ્રજમાં વાવાઝોડું આવ્યું તૃણાવર્તનું, તો ભગવાને ગળું દબાવી એને મારી નાખ્યો. તો જે ભગવાનના ભક્તો હોય છે, એમને આવા વાસનાના વાવાઝોડાને ભગવાને શાંત કર્યા છે. ભગવાને એ વાવાઝોડાને શાંત કરી અને દરેકનું રક્ષણ કર્યું. ભગવાન આવા વાવાઝોડાથી બચાવે છે. આ ઉત્તમ તૃણાવર્ત, એની પણ આ ઉત્તમ આપણે કથા શ્રવણ કરી. હવે આગળના ભાગની અંદર આપણે
લાલો એ યશોદાને મુખની અંદર બ્રહ્માંડના દર્શન કરાવે, એ આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.